ગઈ તારીખ 21/5/2025 રોજ નિલેશભાઈ મનસુખભાઈ બાલોડી રાજકોટના હોય પોતે ફરિયાદ લખાવેલી હતી. જે ફરિયાદ મુજબ અહીંયા ટંકારા મુકામે આવેલ હોટલ ખજુરાહો પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં 9 જેટલા ઈસમોએ સાથે મળી અને લૂંટનો બનાવ કર્યો હતો, જેમાં 90 લાખ રૂપિયાની માતબર રકમની લૂંટ કરવામાં આવેલી હતી. આ કામે એ લોકોએ હથિયારમાં લાકડાના ધોકા, પાઇપ, છરી જેવા હથિયારો વાપરેલા હતા. 2 ગાડીઓ વાપરેલી હતી, જે પૈકીની બંને ગાડીઓ પકડાઈ ગઈ અને આ સાથે 2 આરોપીઓ અભી અલગોતર અને અભિજીત ભાર્ગવ બંને પકડાયેલા હતા અને આ ગુના કામે ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ છાસિયા ટંકારા પોલીસ સ્ટેશનના ચલાવી રહ્યા હતા. આ દરમિયાનમાં પીઆઈ છાસિયા અને એની ટીમે અથાગ મહેનત કરીને અહીંયા અલગ અલગ આરોપીઓ પકડી પાડેલ છે. આ બનાવ ખૂબ જ મોટો અને મોટી રકમનો હોય. મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને એમની સૂચના હેઠળ આ તપાસ દરમિયાન કુલ હાલ સુધીમાં 6 આરોપીઓ પકડવામાં આવ્યા છે, જેમાંથી 5 આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા. એમાં દિગ્વિજય અમરસિંહભાઈ ઢેડી કરીને જેને આ કાવતરાને શરૂઆતથી અંજામ આપ્યો, એને પણ આમાં અટક કરવામાં આવેલ છે. આ આરોપીઓ અભી અને અભિજીત જે બંને હિતેશ પાંચાભાઈ ચાવડાના કહેવાથી પોતે આ ગુનામાં સામેલ થયા હતા અને પોલો કાર લઈને આવેલા હતા, જે લૂંટમાં વપરાયેલી હતી. એ કારમાં ત્રીજો આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર હતો. હાલમાં આ નિકુલ કાનાભાઈ અલગોતરને ટંકારા પોલીસે શોધી કાઢેલ છે. આ નિકુલ કાનાભાઈ અલગોતર છે એ પોતે દ્વારકા દર્શન કરવા જવાની બાતમી હોવાથી ટંકારા પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઘાત ગોઠવી અને આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીની ખંતપૂર્વક ઊંડી પૂછપરછ કરી અને 7 દિવસના રિમાન્ડ પણ મેળવેલ છે અને રિમાન્ડ દરમિયાન આ આરોપી પાસેથી રૂપિયા 2 લાખ જેવો રકમ છે એ રિકવર કરવામાં આવી છે. આમ કુલ આ કામે 90 લાખ જે લૂંટ થયેલ છે એમાંથી હાલ સુધીમાં ટંકારા પોલીસે 76 લાખ જેટલી રકમ છે રિકવર કરી લીધેલ છે. નિકુલ કાનાભાઈ અલગોતર છે એ પ્રોફેશનલ આરોપી ટાઈપ પોતે અભી અલગોતર અને અભિજીત ભાર્ગવની સાથે કારમાં લૂંટને અંજામ દેવા માટે પ્રેરક બળ પૂરું પાડવા માટે અને મસલ પાવર પૂરો પાડવા માટે આવેલ હતા અને એને પણ આ ધોકાથી ગાડી પર હુમલો કરેલો હતો.